નમસ્કાર. આપણે કોઈને કહેતા સાંભળ્યા હશે કે આના ગળામાં તો સાક્ષાતમાં સરસ્વતી વાસ કરે છે. એ પછી કોઈ સારું ગાતું હોય કે પછી સારું બોલતું હોય. જ્યારે પ્રકૃતિમાં પીળાશ છવાઈ જાય અને શિયાળાની ઠંડી થોડી ઓછી થઈ જાય ત્યારે કરાતી વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજા એટલે વસંત પંચમી. ન ચોર હાર્ય ન રાજહાર્ય ન ભ્રાત ભાજ્ય ન ભારકારી. એનો મતલબ એવો થાય કે વિદ્યા એક એવું ધન છે જેને કોઈ ચોર ચોરી ન શકે અને કોઈ રાજા છીનવી ન શકે, વધતા પણ ઘટે નહીં અને હંમેશા વહેંચાય. એ છે વિદ્યા. જ્યારે વસંત આવે ને ત્યારે ફૂલો ખીલી ઉઠે, પણ જ્યારે વસંત પંચમી આવે ને ત્યારે વિચારો ખીલી ઉઠે. માં સરસ્વતી કહે છે, હંમેશા તારી વાણી મીઠી રાખ, વિચાર ઊંચા રાખ અને જ્ઞાનને જ તારું શસ્ત્ર બનાવો. તો માં સરસ્વતી કોની સાથે હોય છે? 93% people won't even try. 6% people try once and then left, and only 1% people keep shooting until it goes in. So result isn't a talent, it's a keep working hard and consistency. So Ma Saraswati is with them who continuously showing their efforts. So આજે વસંત પંચમીના પાવન અવસર પર માં સરસ્વતી વિદ્યાની સંપત્તિ આપણે બધાને આપે એવી પ્રાર્થના. થેન્ક યુ સો મચ.